હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? અમે પણ મજામાં જ છીએ. તમે પણ મજામાં દઈશો તો આપણે નાહી ધોઈને બ્લોગની શરૂઆત કરી છે. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. તો સવાર પડી ગઈ છે ને સવારમાં ઊભા થઈને બ્લોગની શરૂઆત કરી છે. રેશન ખાવું પકડું માથું ખાવા રેશન ખાવા. જય માતાજી, જય મા મોગલ. લેશન કરું રેશન ખાવા એટલા પછી આમ કા ખાવું પડે બપોરે મસ્ત મજાનું ખાવા આવી જાય છે. ઘેરે તો ડુંગળી ખોલવાનું ચાલુ છે, ડુંગળી ખેંચવાનું ચાલુ છે. ડુંગળી આપણે ખાઈ લઈને પછી જઈએ આટો મારવા ડુંગળીમાં. મસ્ત મજાનું ખાવાનું દેવાઈ ગયું છે ને આપણે બેસી ગયા છીએ ખાવા. ખાવાનું છે કોબીનું શાક, રોટલા રોટલી ને આ સિંગ પાક છે, વાલોરનું શાક છે. આ કરે છે શું કરે? પાપડ તોડે છે. ચાલો ફટાફટ ખાઈ લઈ. તો મસ્ત મજાનું ખાઈ લીધું છે ને હવે અમારા હર્ષિતાબેન જાહે આટો મારવા. હર્ષિતાબેન બ્લોગ ઉતારશે, ઉતારી ને. તો હવે બ્લોગ અમારા હર્ષિતાબેન ઉતારવાના છે. મમ્મીએ ખાઈ લીધું. ભાણા ઉટકવાના છે. ભાણા ઉટકવાના છે તારે? ભાણા ઉટકવાના કાર સીધા. તો અમારે જવાનું છે કારખાને. તો અમે ભાગીએ ને હવે હર્ષિતાબેન આગળ બ્લોગ ઉતારશે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં જ રહેવાનું. મારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. જય કલસા દીદા, જય બાબા સીતારામ, જય માતાજી. તો આપણે બ્લોગની શરૂઆત કરી દીધી છે અને આપણે જવાનું છે તારે ડુંગળી ખેયા ત્યાં. તો ચાલો જઈએ આપણે ત્યાં. આપણે ડુંગળીની ખેતા ના આવી જશે ને. જો કેવી ડુંગળીની ઓલું કરી નાખ્યું, પાળા પાથરા કીરા નથી ન કરતો, ડુંગળીનો કલર ઉડી જાય એટલે આમ બધી આમ ગોઠવી નાખી ડુંગળી ને. હવે આપણે ઘેર આવવાનું છે ને ડુંગળી તો કાલ ખેવાની છે. તો તમે બના રહેજો વિડીયોમાં જોયું હોય તો તમને ખબર હશે, કેમ કે ડુંગળી પાકી ગઈ છે. તો ત્યારે આપણે ડુંગળીને ખેવાની છે. તો ડુંગળીને આવી રીતે પાથરા કર્યા છે. આ પાથરા કરવાથી એનો કલર ઉડે નહીં અને ડુંગળી સારી રહે એમ થઈ જશે. આવડા લોકો ડુંગળી ખેંચતા હતા એ ઘેરે વ્યા જશે. હવે કતી ડુંગળી ખેંચાઈ ગઈ છે. આવડા લોકો કાલ ડુંગળી ખેવા આવશે તો તમને કાલના મિત્રો એટલી ડુંગળી ખેંચાઈ ગઈ છે ને એટલી ડુંગળી ખેવાની બાકી છે. તો કાલનો વિડીયો આપણે બનાવશું, એમાં ડુંગળી કેમ ખાય હું તમને બતાવીશ. અને કાલના વિડીયો તમે જોવાનું ભૂલશો નહીં ને કાલનો વિડીયો તમે જોજો. ખેતરમાં ઘેર વ્યા છે ને હવે આપણે જમવાનું બનાવવાનું છે. તો જમવાનું બનાવી પછી વાળું કરી ફેમિલી આપણે કારખાનેથી વ્યા છીએ ઘરે. અને જો હર્ષિતાબેન આપણે ડુંગળી બધી બતાવ્યું હતું તમને કે ડુંગળી ખેંચવાનું ચાલુ છે અત્યારમાં ને થોડી ઘણી ખેંચી છે ને થોડી ઘણી બાકી છે. તો આપણે હજી કારખાને આવ્યા કૂતરા બધા કવરા છે ખેતરમાં બહુ. ખેતરમાં વાવેલું છે કે નહીં એમાં કૂંદી નાખે છે બધું, કવરાવે છે બહુ રકારવા આવ્યા. બાજરી તો મસ્ત થઈ ગઈ છે, બધી છાયા સડી ગઈ છે. બાજરી તો મસ્ત થઈ ગઈ છે. નદીને આવી જાય એટલે નદી નાખવાની છે. નદીને આપણે ખાતર તો હમણાં નાખ્યું જ છે. જો ખાતર પડ્યું છે, થોડું ખાતર આસું નાખેલું છે. ખાતર પડ્યું છે ને અમે ડુંગળી છે, ઓલી ડુંગળી છે. એ ડુંગળી એટલી ત્યાં એટલે લીધી છે. તમે જોઈએ આગલા હર્ષિતાબેને બતાવ્યું તમને. ફેમિલી આપણે કારખાને જઈએ છીએ એટલે કારખાને આવવાનો બ્લોક ઉતારવાનો બહુ ટાઈમ રહેતો નથી, કારણ કે બ્લોક ઉતારી તો હાથ પડી જાય. હાથ વાર 2 ટાઈમ હોય ને બપોરે ટાઈમ હોય. તો બ્લોક ઉતારવાનો કાંઈ ટાઈમ રહેતો નથી. એટલે આપણો બ્લોક શું છે ક્યારેક દિવસો પડી જાય છે. એ બને જ્યાંથી કોશિશ કરીશું કે દિવસો ન પડે. તો જોઈએ છીએ હવે કે કાંઈ હાલ્યા કરે તો વાય છે, નકર પછી હવે બ્લોકમાં કાંઈ શું છે નથી પૂરું પડતું. હા કુતરા અત્યારે કવર આવી હતા તો કેવા છે. હાલો જઈ ઘરે, રાંધવાનું શરૂ થઈ ગયું છે. શું રાંધે છે જોઈ. હાલો મળી સીધા ઘરે જઈને. ઘરે અહીંયા 26 જાન્યુઆરીની તૈયારી હાલે તૈયારી કરે છે. કપાય છે ડુંગળીનું શાક છે. ડુંગળીનું શાક થાય છે. ટમેટું ડુંગળી ટમેટો મૂકી દીધું. ટમેટા તો ઓય શાક વાગી ગઈ. ક્યાં વાગી? અહીંયા વાગી દરી. વાળામાં ધ્યાન ન રાખે ને કાપવામાં ધ્યાન રાખે ને. કેટલી વાગી? દરેક લેટી પડી એવી જ હાલા કલાક ક્રશ. ડુંગળી રો રહી દેવાની છે. હા તું માણામ છો કે ઢોરમાં? માણામ હોય ને ઉડે, ઢોરમાં ન ઉડે. માણા હોય ને ડુંગળી ઉડે, બીજા ન ઉડે.
મને ઉડે ઉડે મને તો ઉડે જ તે ડુંગળી ને હું કાપી લાવું આટલું કાપો તું કાપાય બરાબર છે સાકું ને હારે એટલે લે સાકો હારી હમણાં વાગી ગઈ પાણી રેડી ચાલે એમાં ડુંગળી કોરી ન થાય પાણી જ રેડે છે ડુંગળી કોરી ન થાય ને હા રેડેલું જ છે ને હાલો ફટાફટ રાંધો ખાઈ લઈ પછી હાલો ખાવાનું બની જાય પછી આવી પાછા આપણે ફેમિલી મસ્ત મજાનું રંધાઈ ગયું છે ને બે ગયા છે ખાવા જો સેવ ટમેટાનું શાક છે સાઈઝ છે રોટલો છે અથાણા છે ને મટકું ભેજો ખાવાય મળ્યા આપણને ભૂખ લાગી ગઈ. ભૂખ લાગી ગઈ તો આને મમ્મીએ ખાઈ લીધું મેં તો ખાઈ લીધું અને અમે ખાઈ લીધું અમે થોડાક કામ કરવા હતા એ ખાઈ લીધું એવું છે થોડુંક અમારે કામ આવી ગયું ઇમરજન્સી તમે કામે બાપ દીકરો બે લાગી ગયા એને ખાઈ લીધું ગયા કાંટો કહું હા આપણે વાહરી ગયા તો હાલો ફટાફટ ખાઈ લઈએ ફેમિલી તો મસ્ત મજાનું ખાઈ લીધું છે વાગી ગયા છે છ ને વાગ્યા ઘડિયાળ બંધ છે આ ઘડિયાળનો પાવર ખૂટી ગયેલો છે કેદુની બંધ છે નાખવો પડશે પાવર કેમ લાગે ના તમે લાવતા ને હું ના આમાં 6 વાગ્યા તો કરી આ ઘડિયાળની હાલત તો જો ત્રણ દીથાના 6 વાગેલા છે હે ત્રણ દીથાના 6 વાગેલા છે ત્રણ દીધા 6 વાગેલા છે એવું છે તો પાવ લેતા આવજો પાવર નાખવો પડશે ઘડિયાળમાં કેમ લાગે ટકભાઈ પાવર નાખવો પડશે નાખવું જ પડે ને. ચાલો પાવર નાખી દઈએ એમાં ઘડિયાળમાં અને પછી ચાલુ કરી લેવું તો હવે આ બ્લોગ બહુ લાંબો થઈ જાય તો બ્લોગને પૂરો કરશું જો તમને બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરજો અને જો નાની એમથી એક કોમેન્ટ કરતા હતા તો કોમેન્ટનો જવાબ તમને વિડીયોમાં મળી રહેશે તો મળશું નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાજી.